ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલયનો સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ 10 અને 11 ફેબ્રુઆરીના ઉજવાશે। ખેડબ્રહ્માનો તારીખ 10 થી 11 ફેબ્રુઆરીના રોજ જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટ પ્રેરિત દેવી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નથુરામ બાપાનો જ્યોતિ વિદ્યાલય ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં સંતો તેમજ નિવૃત્ત શિક્ષકો, દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કરાશે સન્માન। સંત નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલયની સ્થાપના વર્ષ 1970માં થઈ હતી, જ્યારે તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે ઉજવણી કરી શકાઈ ન હતી, તેવું વિદ્યાલયના આચાર્ય સુરેશ પટેલે જણાવ્યું હતું। તારીખ 10-11 ફેબ્રુઆરીના રોજ ઉજવણી પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાશે, સાથે પારિવારિક મિલન તેમજ સંતોના આશીર્વચન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજાશે, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરી ઉજવણી કરાશે। પ્રથમ દિવસે સમારોહના અધ્યક્ષ તરીકે જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ખીમજીભાઈ પટેલ તેમજ બીજા દિવસે પ્રેરણાપીઠ અમદાવાદના પીઠાધીશ્વર જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી સ્થાન શોભાવશે। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।